પ્રણામ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 વોચ યોર વોચ લેસન આપણે કમ્પ્લીટ કર્યું, જેમાં 7 એક્ટિવિટી સુધી હતું. કાવ્ય હતી, સ્ટોરી હતી. હવે આપણે તેના ક્વેશ્ચન આન્સર સમજીશું. તમને ફર્સ્ટ આપેલું છે કે નીચેનું કાવ્ય વાંચી પ્રશ્નોના જવાબ લખો. તમને ઉપર કાવ્ય પંક્તિ આપેલી હશે, નીચે પ્રશ્ન આપેલા હશે. પ્રશ્નોના જવાબ તમારે કાવ્યમાંથી શોધીને લખવાના રહેશે. ફર્સ્ટ, વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? ટાઉન ક્લોક શું કહે છે? મીન્સ કે ટાઉન ક્લોકમાં કેટલો સમય થયો છે એમ. તો કોઈ પણ જવાબ લખીએ ત્યારે અગાઉ પણ કહ્યું છે ને હજુ પણ કહું છું, SVOPT પહેલાં કરતા લઈશું. પ્રશ્નમાંથી કરતા લઈએ ધ ટાઉન ક્લોક. જો અહીંયા ડઝ છે, ડઝ હોય તો સેને શું લાગશે? સાદો વર્તમાનકાળ એસ. અગર અહીંયા ડીડ હોત, જો અહીંયા ડીડ હોત તો શું કરત આપણે? સેયનું ભૂતકાળ સેડ. યાદ રાખજો ખાસ. તો ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. વોટ ડઝ ધ કિચન ક્લોક સેઝ? કિચન ક્લોક સેમ પેટર્ન આવશે. ડઝ છે એટલે ધ કિચન ક્લોક, ડઝ છે એટલે સેનું થઈ જશે સેઝ 8 o'clock. આગળ, વોટ ડઝ ધ ડેડીઝ વોચ છે? તો ધ ડેડીઝ વોચ સેઝ 7 o'clock. આગળનો પ્રશ્ન, વોટ ડઝ ધ મમ્મી સે? મમ્મી શું કહે છે? તો મમ્મી સેઝ, મમ્મીએ શું કહ્યું હતું જુઓ છેલ્લી લાઈનમાં. મમ્મી સેઝ ધેટ 1 is past and 1 is 1 hour late. મમ્મીએ એવું કહ્યું હતું કે એક સમય પતી ગયો છે અને એક સમય થવામાં 1 કલાકની વાર છે. ઓકે, સેકન્ડ પેરેગ્રાફ. ટાવર ક્લોક ઇન જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. કે જૂના બજારમાં આવેલું ટાવર ઘડિયાળ ખૂબ જૂનું હતું. ઓલ ધ 3 hands ક્લોક ઓફ ધ ક્લોક ક્વારલ વન ડે. એક દિવસ ઘડિયાળના 3 કાંટા ઝઘડ્યા. ધ થીન હેન્ડ શાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ. પેલો જે થીન હેન્ડ હતો, પતલો કાંટો એટલે કે સેકન્ડ કાંટે એવું કહ્યું કે આઈ એમ વેરી ફાસ્ટ, હું બહુ ફાસ્ટ છું. તો લોંગ હેન્ડ સ્ક્રીમ, ચીસ પાડી. શું ચીસ પાડી? આઈ એમ નોટ વેરી સ્લો. ધ શોર્ટ હેન્ડ નોડેડ, કલાક કાંટો કંઈ બોલ્યો નહીં. ધ થીન હેન્ડ સેડ ઓ યુ ઓલ રન આફ્ટર મી, તમે મારા પછી દોડો છો. તો લોંગ હેન્ડ શું કહે છે? નો આઈ હેવ માય ઓન સ્પીડ. ઓન એટલે પોતાની. કે સેકન્ડ કાંટો એવું કહેતો હતો કે ભાઈ તમે બધા ને મારા પછી દોડો છો. તો લોંગ હેન્ડ કે નો આઈ હેવ માય ઓન સ્પીડ. મને ભાઈ મારે તો મારી પોતાની સ્પીડ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ, કલાક કાંટો કંઈ બોલ્યો નહીં. ધ થીન હેન્ડ ટિકટોક, પાછો પતલો કાંટો બોલ્યો આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. સેકન્ડ કાંટો જે હતો ને થીન એટલે પતલો એરો, સેકન્ડ કાંટો શું કહે છે? હું સાયન્સમાં સ્પોર્ટ્સમાં બધે ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોક, તો લાંબા કાંટે કહ્યું આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. હું તો બધા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છું, મહત્ત્વનો છું. પહેલો પ્રશ્ન, વુ ક્વારલ વન ડે. જો વુ એટલે કોણ, ક્વારલ એટલે ઝઘડ્યું, વન ડે હુની જગ્યાએ નેમ, બાકીનો નેમ. ચલો, કોણ ઝઘડ્યું હતું? તો ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક ક્વારલ વન ડે. ચલો સેકન્ડ, વોટ ડીડ ધ થીન હેન્ડ શાઉટ? પતલા કાંટાએ શું ચીજ પાડી હતી? જો અહીંયા ફકરામાં કમ્પ્લીટ આપેલું છે. થીન હેન્ડ શાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ. ઓકે, નેક્સ્ટ, વોટ ડીડ ધ લોંગ. જો હવે ડીડ છે, વોટ ડીડ, અહીંયા પણ ડીડ હતું તો અહીંયા આપણે શાઉટનું શાઉટેડ કર્યું હતું, ભૂતકાળ. અહીંયા સ્ક્રીમનું શું કરીશું? ઈડી લગાવીશું, સ્ક્રીમ. ધ થીન હેન્ડ સ્ક્રીમ બટ આઈ એમ નોટ વેરી સ્લો. છે જો બેટી લાઈન આપેલી છે 3rd નંબરની લાઈન પેરેગ્રાફમાં. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ બટ આઈ એમ નોટ વેરી સ્લો. આગળ, યુ ઓલ રન આફ્ટર મી. હુ સેડ ધીસ સેન્ટેન્સ? આવું કોણ બોલ્યું કે તમે બધા મારા પછી દોડો છો? થીન હેન્ડ સેડ ધીસ સેન્ટેન્સ. આગળ ચલો, ટાવર ક્લોક ક્યાં આવેલું છે? મોટા બજારમાં, જૂના બજારમાં, નવા બજારમાં કે રેવડી બજારમાં? તો ક્યાં આવશે? જૂના બજાર. લોંગ હેન્ડ શું બોલે તો? આઈ એમ વેરી ફાસ્ટ એવું બોલે તો? નહીં. યુ ઓલ રન આફ્ટર મી, તમે મારા પછી દોડો એવું બોલે તો? કે નો આઈ હેવ માય ઓન સ્પીડ, મારે મારી પોતાની સ્પીડ છે. કે આઈ કાન્ટ ગો સ્લો, હું ધીમે ચાલતો નથી. તો એવું બોલે તો કે મારે ભાઈ મારી પોતાની સ્પીડ છે, આઈ હેવ માય ઓન સ્પીડ.
ચલો થીન એન્ડ યુઝફુલ, થીન એન્ડ સમય યુઝફુલ છે સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. આગળ નાઉ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. હવે કલાક કાંટો ગુસ્સે થઈ ગયો. શું કહે છે? સ્ટોપ યોર નોઇઝ. તમારો ઘોંઘાટ બંધ કરો. હી કિકડ હાર્ડ. અને જોશથી કિક મારી. ધ થીન એન્ડ ધ લોંગ એન્ડ ફેલ ડાઉન. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. કે ભાઈ પતલો કાંટો લાંબો કાંટો પડી ગયા. કાનજીભાઈએ પહેલી વાર આ જોયું. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. એમણે મ્યુનિસિપાલિટીને જાણ કરી કે પહેલાં કાનજીભાઈ ત્યાંથી નીકળ્યા. હી લુકડ અપ ટુ સેટ ઇઝ રિસ્ટ વોચ. એમની કાંડા ઘડિયાળનો સમય જે હતો સેટ કરવા માટે ઊંચું જોયું. તરત જ મ્યુનિસિપાલિટીને જાણ કરી. મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ વિથ અ ડિજિટલ ક્લોક. મ્યુનિસિપાલિટીએ શું કર્યું? ત્યાં ડિજિટલ ક્લોક લગાવી દીધી. બટ દેન પણ પછી અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. ચકલી ચીફ ઓફિસર પાસે ગઈ. ઇટ કમ્પ્લેન અને ફરિયાદ કરી. શું કર્યું? વેર ઇઝ માય સ્વિંગ. મેરા હિંચકા ક્યાં ગયા? ક્યાં ગયો મારો ઝૂલો? ક્યાં ગયો મારો હિંચકો? વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે. હું ક્યાં બેસીશ, ક્યાં ગાઈશ અને ક્યાં નાચીશ? સોરી, ક્યાં રમીશ? પહેલો પ્રશ્ન, હુ વોઝ એંગ્રી. કોણ ગુસ્સે થયું? સિમ્પલ યાર, શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. હુ ઇન્ફોર્મ મ્યુનિસિપાલિટી. કોણે મ્યુનિસિપાલિટીને જાણ કરી હતી? કાનજીભાઈ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. આગળનો પ્રશ્ન, વોટ ડીડ ધ મ્યુનિસિપાલિટી ડુ ટુ ધ ટાવર ક્લોક. મ્યુનિસિપાલિટીએ ટાવર ક્લોકનું શું કર્યું? તો મ્યુનિસિપાલિટીએ શું કર્યું હતું? મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ અ ડિજિટલ ક્લોક ટુ ધ ટાવર ક્લોક. બરાબર છે જ, અહીંયા આપેલું છે નીચેથી થર્ડ લાઈન જો તો મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ વિથ અ ડિજિટલ ક્લોક ટુ ધ ટાવર ક્લોક. આગળ હુ કિકડ હાડ. કોણે કિક મારી હતી? શોર્ટ હેન્ડ. કાનજીભાઈ કેમ ઊંચું જોયું હતું? એમનો ટાઈમ સેટ કરવા માટે. ચીફ ઓફિસર જોડે કોણ ગયું? ચકલી. ચકલીએ શું કમ્પ્લેન કરી? કે વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે. ઓકે, જઈએ આગળ. ખાસ ધ્યાન. લેખક કહે છે કે આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. ઇટ હેપન લાસ્ટ વીક. મને ખરાબ અનુભવ થયો અને તે ગયા અઠવાડિયે થયો. ધેર વોઝ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ. મારા પડોશમાં લગ્ન પ્રસંગ હતા. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. ત્યાં ઘણો બધો ઘોંઘાટ હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. એટલે હું બરાબર સારી રીતે સૂઈ શક્યો નહીં. સો આઈ વોક અપ એટ 8:30. એટલે હું 8:30 વાગે ઉઠ્યો. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શાવર ઇન હરી. હું ઉતાવળમાં ઉઠ્યો અને સ્નાન કર્યું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી. મારી જોડે એક કપ ચા લેવાનો સમય નહોતો. ઇટ વોઝ 10 to 9. 9:10 વાર હતી. આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ. મેં મારું બાઇક ફાસ્ટ ચલાવ્યું. આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ. મને એમ આશા હતી કે હું સમયસર પહોંચી જઈશ. આઈ એક્સિલેટર ધ બાઇક. એટલે મેં બાઇકની ગતિ વધારી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. ટ્રાફિક લાઇટ લાલ હતી. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. અને ટ્રાફિક સિગ્નલ ઉપર હું મારું બાઇક રોકવામાં નિષ્ફળ ગયો. પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધેર ઇન નેબરહુડ. પડોશમાં શું હતું? તો પડોશમાં શું હતું ભાઈ? લગ્ન પ્રસંગ. તો આપણે શું લખીશું? ધેર. જો અહીંયા ધેરથી જ વાક્ય રચના. તો ધેર વોઝ મેરેજ સેરેમની ઇન નેબરહુડ. આગળ, વાય કુડ ધ નેરેટર નોટ સ્લીપ. કેમ નેરેટર એટલે લેખક કેમ સૂઈ ના શક્યા? તો ધ નેરેટર કુડ નોટ સ્લીપ બીકોઝ there was a lot of noise in neighborhood. આગળ જઈએ. ધ નેરેટર woke up. લેખક જાગ્યા. તો કેટલા વાગે જાગ્યા હતા? 8:30. ચલો, નેરેટર ફેલ. લેખક સ્ટોપ. શેમાં અટકાઈ ગયા? શું કરવામાં ફેલ? તો બાઇક રોકવામાં. ચલો, લેખક જોડે ટાઈમ નહોતો. શેનો ટાઈમ નહોતો? ટેક અ કપ ઓફ ટી. એક કપ ચા લેવાનો પણ ટાઈમ નહોતો. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. મેં મારું બાઇક સ્પીડથી ચલાવ્યું. પોલીસમેન સ્ટોપ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. આગળના સર્કલે પોલીસવાળાએ મને રોક્યો.
આઈ વિસ્પર એટલે ધીમેથી બોલું. શું બોલે? ઓ શીટ. ધ પોલીસમેન એપ્રોચ મી. પોલીસવાળો મારી નજીક આવીને શું કહે છે? ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ? કે શુભ સવાર, તમે સિગ્નલ તોડ્યું છે, શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર જોઈ શકું? આઈ ગોટ અપ માય બાઇક. હું મારા બાઇકમાંથી નીચે ઉતર્યો. આઈ ટેપ ઇન માય બેક પોકેટ. મારા પાછળના ખિસ્સું તપાસ્યું. આઈ સર્ચ ઇન માય બેગ. મારી બેગમાં તપાસ્યું. આઈ પીપ્ડ ઇન ટુ માય સાઇડ કેસ. મારા બાઇકના સુટકેસમાં તપાસ્યું. નો સાઇન ઓફ માય વોલેટ. મારા પાકીટનું ક્યાંય નામું નિશાન નહોતું. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. આઈ એમ ઇન હરી. આઈ સી. એટલે મેં શું કહ્યું? માફ કરજો ઓફિસર, કે હું મારું પાકીટ ઘરે ભૂલી ગયો છું, હું ઉતાવળમાં છું. ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. પોલીસવાળાએ મારી જે દલીલ હતી એને માની. હી ટોલ્ડ મી. એને મને કહ્યું કે કીપ યોર બાઇક હિયર. બાઇક અહીંયા મૂકી દો. ગો હોમ. ઘરે જાઓ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ. લાઇસન્સ લઈને આવજો. જાઓ. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. સારા નસીબ એવા હતા કે મારી બેગમાં થોડા પરચુરણ પડ્યું હતું. તો આઈ કોટ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. મેં પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર વાહન વ્યવહાર પકડી અને ઘરે ગયો. આઈ એટ 9:30 આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. ઓફિસર જોડે હું 9:30 વાગે પાછો આવ્યો. કેટલા વાગે? 9:30 વાગે. આઈ શો હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. મેં મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર બતાવ્યા. આઈ પેડ ફાઇન. ફાઇન એટલે દંડ ભર્યો. એન્ડ કલેક્ટ માય બાઇક. મારું બાઇક લીધું. વેન આઈ કિકડ બાઇક અગેન ધ ટાઈમ વોઝ 9:45. 9:45 થઈ ગયા. લેટ, વેરી લેટ. મોડું, બહુ મોડું થઈ ગયું. આઈ ન્યૂ. મને ખબર હતી માય બોસ વિલ બી એંગ્રી. મારા બોસ ગુસ્સે થઈ જશે. આગળ. હુ સ્ટોપ્ડ ધ નેરેટર. કોણે લેખકને રોક્યા? ધ પોલીસમેન સ્ટોપ્ડ ધ. ચલો, વોટ ડીડ ધ પોલીસમેન આસ્ક ફોર. આસ્ક એટલે પૂછ્યું. પોલીસવાળાએ શું પૂછ્યું? કે ભાઈ ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપરનું પૂછ્યું. કુડ ધ નેરેટર શો હિઝ ડ્રાઇવિંગ લાઇસન્સ એટ ફર્સ્ટ. શું પહેલી વખતમાં લેખકે એમનું લાઇસન્સ બતાવી શકે? નો. ધ નેરેટર કુડ નોટ શો હિઝ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર ફર્સ્ટ. વેન ડીડ હી રિટર્ન ટુ ધ ઓફિસર. એ ઓફિસર પાસે કેટલા વાગે આવ્યા? તો હી રિટર્ન ટુ ઓફિસર એટ 9:30. ચલો, લેખક ભૂલી ગયા એમનું પાકીટ. ક્યાં? એટ હોમ. ચલો, પોલીસવાળાએ શું નોટ એક્સેપ્ટ કર્યું? તો એક્સક્યુઝ, દલીલ ના માની. ઘરે જવા શું પકડ્યું હતું? પબ્લિક ટ્રાન્સપોર્ટ. અને લેખકને શેની બીક હતી? કે એમનો બોસ ગુસ્સે થઈ જશે. ચલો, ખાલી જગ્યા. ધ થીન હેન્ડ ઇઝ ધ ખાલી જગ્યા હેન્ડ. ચલો, પતલો કાંટો એટલે સેકન્ડ કાંટો. લોંગ હેન્ડ એટલે મિનિટ હેન્ડ. ચલો, ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબર. પડોશી કે પડોશમાં? તો નેબરહુડ આવશે, ખાસ. આઈ ગોટ અપ. હું ઊભો થયો. તો ક્વિકલી. આઈ સ્ટોપ્ડ માય બાઇક. હું મારું બાઇક રોકવામાં. ઓન ધ ટ્રાફિક સિગ્નલ ના. તો શું આવે? એટ ધ ટ્રાફિક સિગ્નલ. ધ પોલીસમેન ખાલી જગ્યા નોટ એક્સેપ્ટ. તો ભૂતકાળ છે એટલે ડીડ નોટ એક્સેપ્ટ. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. ઇન હોમ ના આવે, એટ હોમ. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ એન્ડ ઇટ વોઝ સન્ડે. બરાબર. ધ પોલીસમેન સ્ટોપ્ડ. આઈ કે મી? તો મી આવશે. આગળ જઈએ. ભૂતકાળના રૂપો લખો ખાસ. ટેક, ટુક, ગો, વેન્ટ, કેચ, કોટ. હવે બીજા જે ક્રિયાપદો છે જો એ નિયમિત છે. ઈડી લગાવવાથી એનું ભૂતકાળ થઈ જાય છે. ઈડી લગાવવાથી એનું ભૂતકાળ થઈ જાય છે. અનિયમિત 3 છે. ટેકનું ટુક, ગોનું વેન્ટ, કેચનું કોટ. ઓકે. તો અહીંયા આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ. અસ્તુ. પ્રણામ.